સૌથી પહેલાં વાત કરવી છે, શિયાળો હજુ ગયો છે અને ઉનાળાનો આગાઝ થઈ રહ્યો છે અને આ બધાની વચ્ચે આગાહી એવી થઈ રહી છે કાળઝાળ ગરમીની પહેલી આવી ગઈ છે આગાહી ને એમાં પણ એ એલર્ટ સાથે છે। આ એલર્ટ છે ગરમીનું અને યલો એલર્ટ સાથે 3 દિવસ માફ કરજો 5 દિવસ સુધી શેકાવા માટે તૈયાર રહેવું પડશે। આ 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમી ભયંકર રહેવાની છે। દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં પણ યલો એલર્ટ છે। અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેવાનું છે અને આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાનો છે। હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વીય તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે અને એના કારણે આ અસર થઈ રહી છે। आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा, लेकिन जो हम जो तापमान में हॉट एंड ह्यूमिड वार्निंग हम दे रहे हैं, तटीय क्षेत्र है जो सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र एंड गुजरात साउथ गुजरात रीजन के जो तटीय क्षेत्र है, हॉट एंड ह्यूमिड वेदर की अनुभव रहेगा। और जो उच्चतम तापमान अगले 24 आवर तक एनएलसी में है, लेकिन उससे आगे 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ेगी। हाँ, वार्निंग अभी हम दिए हैं, जो येलो अलर्ट दे रहे हैं कोस्टल क्षेत्र में। અને આ તરફ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ હોય તો પણ એ માની લેવાની જરૂર નથી કે ભારતીય જનતા પાર્ટી ઓપરેશન નહીં કરે અને કોંગ્રેસના જે મોટા નેતા હોય એમના ઘરમાં ઘૂસીને નેતાઓને કેવી રીતે લઈ આવવા એ વાત ખૂબ ભાજપ સારી રીતે જાણે છે। કોંગ્રેસનો ગઢ ગણાય છે આંકલાવ અને આંકલાવમાં ભારતીય જનતા પાર્ટીએ આ અમિત ચાવડાના ગઢમાંથી ગાબડું પાડ્યું છે। આંકલાવમાં કોંગ્રેસ પ્રેરિત 5 અપક્ષના સભ્યોને કેસરિયા કરાવી દીધા છે। કોંગ્રેસ પ્રેરિત આ 14 અપક્ષ ઉમેદવારોની અહીંયા જીત થઈ હતી। કોંગ્રેસના મોટા નેતાની નિષ્ક્રિયતાના કારણે અહીંયા આ 5 અપક્ષના જે સભ્યો છે એમણે ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ પહેરી લીધો છે। નગરપાલિકામાં જે અપક્ષ ચૂંટાયા છે એ મિત્રો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આજે જોડાયા છે। વિકાસના કાર્યોમાં એમનો સહભાગી બનવા માટે આ સૌની હાજરીમાં આજે ભારતીય जनता પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ અને બિનશરતી ટેકો એમણે અમને જાહેર કર્યો છે, એ વાતનો આનંદ છે। અને આ તરફ જે નોકરી પર બેદરકારી ને સાથે સાથે ખિસ્સા ગરમ કરવાની આદતવાળા કેટલાક અધિકારીઓ કે જેના મામલે આજે ગૃહમાં સવાલ પૂછાયો અને એમાં રાજ્ય સરકારે આરોગ્ય વિભાગના બિનકાર્યક્ષમ કર્મચારીઓના આંકડા બતાવ્યા છે। 2024માં 843 કર્મચારીઓને અપરિપક્વ નિવૃત્તિ બાબતે સમીક્ષા કરાઈ। 2024માં 12 કર્મચારીઓની સામે અપરિપક્વ નિવૃત્તિના પગલાં લેવાયા, મતલબ 12 કર્મચારીઓને કાઢી નાખવામાં આવ્યા, એમને વહેલા નિવૃત્ત કરી દેવામાં આવ્યા। પરંતુ 2023માં એક પણ કર્મચારી સામે કોઈ જ સમીક્ષા નહોતી કરાઈ। અને આ તરફ પીએમજે યોજનામાં સસ્પેન્ડેડ હોસ્પિટલોને પણ મંજૂરી આપવામાં આવે છે। સસ્પેન્ડ થઈ અને બ્લેકલિસ્ટ થયા બાદ એ હોસ્પિટલોને ફરી એકવાર મંજૂરી આપવામાં આવે છે। 2024 સુધીમાં 2 વર્ષમાં 19 હોસ્પિટલો ચાલુ કરાઈ અને સસ્પેન્ડ હોસ્પિટલ શરૂ કરવા માટે આરોગ્ય વિભાગની મંજૂરી લેવામાં આવે છે। સરકારે છેલ્લા 2 વર્ષમાં 55 હોસ્પિટલો સામે પગલાં લીધા છે। અને આ તરફ જો તમારે શિક્ષક બનવું હોય તો તમારે ટીંગાટોળી કરાવવા માટે તૈયાર રહેવું પડશે, એવા દ્રશ્યો ગાંધીનગરથી સામે આવ્યા છે। શિક્ષકોની ભરતીને લઈને ગાંધીનગરમાં આજે દેખાવો થયા। વિરોધ કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી અને ભરતીની જગ્યામાં વધારો કરવા ઉમેદવારોની માંગણી હતી। હાથમાં પોસ્ટરો હતા અને વિરોધ કરી રહેલા હતા, પરંતુ એ બધાની વચ્ચે પોલીસે એમને ઉઠાવ્યા। કેટલાકની ટીંગાટોળી કરવામાં આવી અને એની સાથે સાથે આક્રમક વિરોધ બાદ પોલીસે એમને ડિટેન કર્યા છે। એસ્ટેટની ખાલી જગ્યાઓ ભરવા માટેની માંગ સરકાર બાંહેધરી આપે એવી ઉમેદવારો માંગ કરતા રહ્યા છે। આજે કાયમી શિક્ષકોની ભરતી છેલ્લા 2 વર્ષથી છે। અમારી 2023માં ચોથા મહિનામાં પરીક્ષા લેવાઈ હતી। 2 વર્ષ થઈ ગયા, હજુ પણ કાયમી શિક્ષકની ભરતી નામે મીંડું છે। એની રજૂઆત લઈ અને અમે આજે ગાંધીનગરમાં ભેગા થયા હતા। તો અમે હજુ મીડિયા બાઇટ આપીએ, હજુ અમે અમારો મુદ્દો મૂકીએ એ પહેલાં જ અમારા બધા ઉમેદવારોની છે અલગ અલગ રીતે અટકાયત કરી લેવામાં આવી છે। અમારી શિક્ષકોની ઘટ હતી અને એને પૂર્ણ કરવા માટેની સરકારે ઓફિશિયલી મીડિયા દ્વારા અને આપ સમક્ષ જાહેરાત કરી છે ને એનું શેડ્યુલ કોઈક જગ્યાએ 1-2 મહિના લેટ થયું છે। એના અનેક કારણો છે, એમાંનું એક આચારસંહિતા પણ હતું જે 24,700 ભરતી કરવા માટે સરકારે જે
બાંહેધરી એટલે જાહેરાત કરી છે પૂર્ણ રીતે થશે. તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે સરકાર તમામ પ્રકારની પ્રોસેસ શરૂ કરી છે, એમની જાહેરાત આપી દીધી છે. માટે કોઈ લોકોના દોરવણીમાં આવીને આવા આંદોલનમાં જોઈન્ટ ન થવું જોઈએ. કારણ કે અને આરટીઆઈ કેવી રીતે કરી શકાય અને આરટીઆઈ બાદ કેવી રીતે ખિસ્સા ગરમ કરી શકાય તે મામલે સુરત શહેરના કેટલાક લુખ્ખા તત્વોને ખૂબ સારી એવી ફાવટ આવી ગઈ છે. સુરતના ખંડણીખોરો એ રેલો જે છે આખો મામલો હવે પોલિટિક્સ સુધી પહોંચ્યો છે. શિવસેનાના ઉદ્ધવ જૂથના નેતા સકંજામાં આવ્યા અને સુરત જિલ્લા પ્રમુખે ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. શિવસેનાના સુરત જિલ્લા પ્રમુખ પરેશ ખેર એમની સામે ફરિયાદ થઈ છે. મુંબઈ માતૃશ્રી સુધી ફંડ પહોંચાડવાનું કહીને ધમકી આપતા હતા. મુંબઈના નામે 30,000 રૂપિયા પડાવ્યા અને અત્યાર સુધીમાં કુલ 20 આરોપી સામે 22 ગુના નોંધાયા છે. કોના પાસે તોડ કર્યો છો? એક ભાવેશ કિશોર જરીવાલા છે. તેઓ એમના સંઘાડિયાવાડ ગોપીપુરા અઠવામાં એમનું રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટનું બાંધકામ કરી રહ્યા છે. તો એ જ્યારે બાંધકામ કરી રહ્યા હતા ત્યારે ત્યાં એના સ્થળ ઉપર આવી અને આનંદરાવ ખેર કે જેઓ શિવસેનાના પ્રમુખ પણ છે તેઓ ત્યાં આવ્યા ને તેને કીધું કે ભાઈ તમે તો ખૂબ તેજીમાં એવું લાગે છે અને તમે ગેરકાયદેસર બાંધકામ કરો છો, અમે તમારું બાંધકામ પડાવી દઈશું એમ કરીને એને ધમકાવ્યો. અને ત્યારબાદ એને કીધું કે ભાઈ તારે પૈસા તો આપવા જ પડશે, કારણ કે મારે તો પૈસા છે કે મુંબઈ માતોશ્રી સુધી પહોંચાડવાના હોય છે એમ કરી અને એની પાસે પૈસા માગ્યા અને એને પૈસા આપવાની ના પાડતા એને છરી કાઢી અને એના પેટના ભાગે છરી રાખીને એને ધમકાવ્યો. એટલે 30,000 રૂપિયા આપ્યા અને 30,000 રૂપિયા એને પડાવી લીધા. ત્યારબાદ વધુ પૈસાની માંગણી કરતા અને અવારનવાર ફોન કરતા જે ભાવેશ કિશોર જરીવાલાએ અત્યારે જે સમાચાર સાંભળ્યા અને એને ડર દૂર થતાં તેઓ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલા. આ તરફ સુરતમાં જે એક ભાઈ છે, સુરતના એક યુવક છે જે મહાકુંભમાં ગયા હતા. છેલ્લા ઘણા સમયથી એમનો કોઈ પતો નહોતો મળતો, પરંતુ હવે વાત સામે આવી છે કે મહાકુંભમાં તેઓ ડૂબી ગયા અને ત્યારબાદ એમનું મોત થયું છે. પ્રયાગરાજ મહાકુંભમાં સુરતનો આ યુવક છે જેમનું ડૂબવાથી મોત થયું. કતારગામના કમલેશ વઘાસિયા છે જેમનું આ મોત થયું છે. 12 દિવસથી કમલેશભાઈનો કોઈ જ પતો નહોતો. જોખમી રીતે ડૂબકી મારતો એમનો વિડીયો પણ સામે આવ્યો છે. અને આ તરફ દાહોદમાં જમીનના નકલી એને કેસમાં 4 લોકોની અટકાયત કરાઈ છે. મુખ્ય સૂત્રધાર શૈશવ પરીખ સહિત 4 લોકોની અટકાયત કરી છે. સિટી સર્વે કચેરીના રિશ્તેદાર અને સર્વેયરની ધરપકડ કરાઈ છે. નકલી એને કેસમાં આરોપીઓને સજા ભોગવી રહ્યા છે. એની સાથે સાથે તમામ આરોપીઓની બીજા ગુનામાં પણ ધરપકડ કરાઈ છે. તાલુકા પંચાયતે નોંધાવેલી ફરિયાદમાં સંડોવણી કેસમાં એમની ધરપકડ થઈ છે. એને લગતના અલગ અલગ ગુનાઓ દાખલ થયા હતા. એ પૈકી આજરોજ અન્ય ગુનામાં અટક થયેલા આરોપીઓ પૈકી શેષવ પરીખ, અદનાન વોરા, રાહુલ ચાવડા અને ડીકે પરમાર આ 4 આરોપીઓને અન્ય ગુનામાં અટક કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી જેલમાંથી કબજો મેળવવામાં આવેલ છે અને તેમની અટકની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે. આ તમામ આરોપીઓ છે એ અલગ અલગ ગુનાઓમાં અગાઉ અટક થઈ ચૂકેલા હતા અને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. પરંતુ તપાસ દરમિયાન જે અન્ય ગુનો દાખલ થયો છે એમાં પણ નામ ખુલી આવતા તેમને એ ગુનાના કામે પણ અટક કરવા માટે હાલમાં કસ્ટડી સંભાળેલી છે. અને આ તરફ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ સ્થળો ઉપર રહેલી નાસ્તાની લારી અને ખાણીપીણીની લારીઓને હટાવવા માટેનું ફરમાન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે શહેરના લારી ધારકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. લારી ધારકો જે સ્થળ પર વ્યવસાય કરે છે તે સ્થળ પર લારીઓ રાખીને વ્યવસાય કરવા દેવામાં આવે તેવી એમની રજૂઆત હતી. એમણે કહ્યું કે ટ્રાફિકને અડચણરૂપ ન હોવા છતાં પણ મનપા દ્વારા લારીઓને ઉઠાવી લેવામાં આવે છે અને તેનો અમે આ વિરોધ કરી રહ્યા છીએ. અમે આ બધા અમારા લારી ગલ્લા એસોસિએશનથી રજૂઆત કરવા છીએ. માનનીય કલેક્ટર સાહેબશ્રીને એક નમ્ર અરજ કરવા આવ્યા છીએ કે હાલ પૂરતો અમે જે રીતના કોઈ સ્ટેન્ડેબલ નથી, દબાણ કરતા નથી, તો આપ અમને યોગ્ય નિર્ણય આપો અને યોગ્ય તમે તે નિર્ણય કરીને અમને ત્યાં અમને ધંધો રોજગાર અત્યારે ચાલુ રહે. પછી તમે જે કાંઈ સૂચના આપશો એનો અમે અમલ કરવા તૈયાર છીએ. હાલમાં અમારો ધંધો શરૂ રહે એવી એક નમ્ર અરજ છે બધા વતી, તો તમે યોગ્ય નિર્ણય આપશો. વાત કરવી છે શિવરાત્રિની અને શિવરાત્રિ પર મોરારી બાપુએ કહ્યું છે કે હું ગિરનાર તો આવું છું, ભવનાથ પણ આવું છું, પરંતુ આ ભવનાથમાં જે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલે છે અને બધાની વચ્ચે મોરારી બાપુએ શું કહ્યું એ સાંભળી લઈએ. હું તો વર્ષોથી આવું છું, કારણ કે ગિરનાર
અને આ ચેતનાથી ભરપૂર ભૂમિ તરફ મારું હૃદયનું આકર્ષણ રહ્યું 60 વર્ષથી. તેથી દર વર્ષે આવું છું, ક્યારેક ચૂકાયું હોય પણ દર વર્ષે આવું છું. આ વખતે વિશેષ આનંદ એ છે કે 144 વર્ષ પછી પ્રયાગમાં મહાકુંભ યોજાયો અને ત્યાં કથા કરીને, ત્યાં સ્નાન કરીને પછી થોડા દિવસો પછી આપણા શિવરાત્રિના કુંભમાં આવવાનું થયું.